ગઈકાલે બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા દિયોદર તાલુકાના ઓગણ ગામ ખાતે ઓગણધામ જે છે ત્યાં વિશાળ બંધારણ મહાસંમેલનનું આયોજન થયું. એની ચર્ચા ચારેકોર થઈ. આ સંમેલનના મુખ્ય ઉદ્દેશ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે એક આધુનિક અને સર્વગ્રાહી સામાજિક બંધારણની રચના હતું. એનું અમલીકરણ ગઈકાલે થઈ ગયું. જાહેરમાં જ ગેનીબેન ઠાકોરે બંધારણ ઊંચું કરી અને સમાજને અર્પિત કરીને એવું કહ્યું કે હવે આપણું આ નવું બંધારણ છે ને આપણે આના રીતના ચાલવાનું છે. બહુ જ બધી તસવીરો અને બહુ જ બધી વાતો ત્યાંથી ખૂબ ચર્ચાનું કેન્દ્ર બની, જેમાં ગેનીબેન ઠાકોરે ખોળો પાથરી અને વિનંતી કરી હોય, અપીલ કરી હોય એ વિડીયો ખૂબ વાયરલ થયો. એના સિવાય એક વીઘા જમીન એ નેતાઓએ બધાએ આપી એની પણ ખૂબ ચર્ચા થઈ. ઠાકોર સમાજના બંધારણ અને ગઈકાલે જે સંમેલન હતું એ વિશે વિસ્તારથી વાત કરીએ. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. આ મહાસંમેલનમાં સમાજ સુધારણા અને કુરિવાજો નાબૂદ જેવા 16 જેટલા વિવિધ અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. એ ગહન ચર્ચા પછી 16 જેવા મુદ્દાઓ હતા કે જેમાં સમાજને કેવી રીતના અલગ દિશા તરફ લઈ જવાય, જે કુરિવાજો છે એને બંધ કરી અને જે ખોટા ખર્ચા લગ્ન પ્રસંગોમાં થાય છે એ બંધ કરવાની વાતો કરવામાં આવી. પહેલા એ 16 જે મુદ્દાઓ છે એ આપણે જાણીએ તો પહેલો મુદ્દો હતો કે સગાઈમાં 21 લોકોથી વધારે વ્યક્તિએ નહીં જવાનું, ઓઢામણામાં કપડાં અને દાગીના લઈ જવાના નહીં, સગાઈમાં સાડી, નારિયેલ અને રૂપિયો લઈને જવાનું, વૈશાખ અથવા મહા મહિનામાં જ ઠાકોર સમાજના લગ્નની તારીખ નક્કી કરાય. પછી એના સિવાય વૈશાખ મહિનાના 15 દિવસ, મહા મહિનાના 15 દિવસમાં જ લગ્નની તારીખ નક્કી કરાય એ વાત કરવામાં આવી. લગ્નમાં મોંઘી પત્રિકાઓ નહીં છપાવવાની, એના સિવાય જે આમંત્રણ પત્ર હોય એ મોંઘા નહીં છપાવવાના, જાનમાં સનરૂફ વાળી ગાડી લઈને નહીં જવાની. એટલે આપણે બહુ જ બધા વિડીયો જેવા જોયા હોય કે જાનમાં એક સાથે આમ લાંબી ગાડીઓ જતી હોય, એક સાથે ગાડીઓની લાઈન જતી હોય, એ પણ નહીં. 11 ગાડીઓથી વધારે ગાડી એટલે કે 11 વાહનોથી વધારે વાહનો પણ લગ્નમાં નહીં લઈ જવાના. મહિલા પુરુષ સાથે 100 વ્યક્તિઓએ જાનમાં જવાનું, જાનમાં વધુ ને વધુ 2 ઢોલ જ રાખવાના, ડીજે નહીં રાખવાનું. ડીજે નાબૂદ કરી દીધું છે એટલે કોઈ પણ લગ્નમાં, ઠાકોર સમાજના લગ્નમાં એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ બુટ્ટી, મંગળસૂત્ર અને પગની ઝાંઝરી અને સાદી બંગડી જ લઈ જવાની, એના સિવાય બીજા કોઈ દાગીના નહીં. હલ્દી રસમ, એન્ટ્રી મારવાની પ્રથા અને બીજી જે નવી આધુનિક પ્રથાઓ લઈને આવ્યા હતા એ બધી પણ બંધ કરવાની વાત કરવામાં આવી. જમણવારમાં મર્યાદિત વસ્તુઓ રાખવાની, એટલે જે સાદું જમણવાર હોય જેમાં એક મીઠાઈ, શાક, રોટલી, દાળ ભાત અને પૂરીને રોટલી રોટલો જે હોય એ જમણવારમાં રહેશે. મામેરામાં કપડાની પહેરામણી જે હોય એ પ્રથા પણ બંધ કરવામાં આવી. મામેરામાં ઓછામાં ઓછા 11,000, વધુમાં વધુ 1,51,000 જ મૂકવાના. મામેરાના દાગીનાથી લઈને એ બધા જે એક્સ્ટ્રા રિવાજો સમાજે રાખ્યા હતા એ રિવાજો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ બંધારણ સહસંમતિથી ગઈકાલે લાગુ કરવામાં આવ્યું અને સમાજના લોકો ત્યાં બેઠા હતા અને બધાએ બંધારણને વધાવી લીધું છે. એના સિવાય બીજા અનેક મુદ્દાઓ ઉપર પણ વાત થઈ, એટલે કે જે મૈત્રી કરાર અને લિવિંગ રિલેશનશિપની જે વાત કરતા હોય કે મૈત્રી કરારમાં કે પછી ભાગીને લગ્ન કરતા જેટલા પરિવાર હશે, એટલે કે જેટલા છોકરા છોકરીઓ હશે એને સમાજ સ્વીકારશે નહીં અને એને કોઈ પણ હેલ્પ પણ નહીં કરે, એવી વાત પણ જાહેરમાં ત્યાં કરવામાં આવી. અંધશ્રદ્ધાના મુદ્દે પણ વાત થઈ, એટલે કે સમાજ કોઈ ખોટી દિશાએ અંધશ્રદ્ધામાં ન જાય અને ગેનીબેને ખોળો પાથરીને પણ એ જ વાત કરી કે અંધશ્રદ્ધામાં નથી જવાનું, આ આપણું ધામ છે અને અહીંયા આપણે બધાએ ભેગા થવાનું છે, બાકી ક્યાંય જ જવાની જરૂર નથી. સાથે જ એ સમાજના લોકોને 100 રૂપિયા જે આપવાની વાત કરી, એટલે કે બધાએ ભેગા થઈ અને એ જે ધામ બની રહ્યું છે એમાં 100 રૂપિયાનો ફાળો આપે. એના સિવાય એમણે પોતાએ 1 વીઘા જમીન આપી અને બીજા જેટલા પણ ધારાસભ્ય આવ્યા હતા, એટલે અલ્પેશ ઠાકોરે 11 વીઘા જમીનનું દાન કર્યું, લવિંગજી ઠાકોર, કેશાજી ઠાકોર એ બધાએ પણ 11 વીઘા જમીનનું દાન કર્યું છે. કાર્યક્રમ પૂર્ણ થયો એના પછી અલ્પેશ ઠાકોરે પણ સમાજની જે બદીઓ છે એ ગણાવીને એવું કહ્યું કે બીજા સમાજથી ઘણું બધું શીખવા જેવું હોય છે. બીજા સમાજના લોકો સુખી કેમ છે એમનાથી ઈર્ષા કરવાની જરૂર નથી. સમાજમાં અત્યારે અમારા ઠાકોર સમાજમાં છૂટાછેડા કરવા એ લોઢાના ચણા ચાવવા જેવું છે, કારણ કે હજુ અનેક સમાજો એવા છે કે જે છૂટાછેડા કરવાના હોય તો બંને પક્ષને ભેગા રાખી અને એક પક્ષ પાસેથી અમુક પૈસા લેવામાં આવતા હોય કે પછી લગ્નનો જે ખર્ચ થયો હોય એ લેવામાં આવતો હોય અને એ બધા રિવાજો હજી ચાલતા આવ્યા છે. એટલે એની પણ એમણે વાત કરી. ઠાકોર સમાજનું આ જે બંધારણ છે એ અમલ આવ્યા પછી સમાજમાં કેટલો બદલાવ આવે છે, કેવી રીતના બદલાવ લાવવાનો છે. એમણે એવું કહ્યું કે અહીંયા મંચ પર જેટલા પણ નેતાઓ બેઠા હતા, એટલે ભારતીય જનતા પાર્ટીના, કોંગ્રેસના અને કોઈ પણ રાજનૈતિક પક્ષના નેતાઓ હતા, એ નેતા નહોતા ત્યારે કાલે એ બધા જ આગેવાન હતા, સમાજના આગેવાન
આગેવાન હતા જેને સમાજને એક અલગ દિશા તરફ લઈ જવા માટેની પહેલ કરવાની છે. આ બધી જ વાત અલ્પેશ ઠાકોરથી લઈને લવિંગજી ઠાકોર અને ગેનીબેન ઠાકોરે પણ કરી છે. હવે સમાજનું બંધારણ બદલાયા પછી ઠાકોર સમાજમાં કેટલો બદલાવ આવે છે, આગળ જતા આ વિષય પર શું થાય છે જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.